સંયમ તૂટ્યો કે એકતા? આ પ્રશ્ન એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે વેગડ ગામમાં જે એકતા જોવા મળી રહી હતી કે સરકારી પરિપત્ર મુજબ 2 ગણું વળતર નથી લેવાનું, પરંતુ એકતા તૂટતી જોવા મળી છે અને ખેડૂત દ્વારા સરકારના પરિપત્ર મુજબ વળતર લઈ લેવામાં આવ્યું છે. અને ત્યારબાદ નેહુલ અમૃતિયા મોરબીમાંથી વેગડ ગામ પહોંચ્યા હતા અને આખી ઘટના જે છે તેના વિશે વાત પણ કરી હતી. આખી ઘટના વિશે વાત કરતા તેમણે એવું કહ્યું હતું કે ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થયું હોવાનું લાગી રહ્યું છે. હવે આખી બાબત શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. વેગડવાવ ગામ છે, ત્યાં વીજ લાઈન આવવાની છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વીજ લાઈનને લઈને વિરોધ કરી રહ્યા છે, પરંતુ કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. અને હવે વેગડ ગામમાં સર્વેની વાત કરી હતી, MRCની જે કમિટી છે એ નીમવાની હતી. હવે આ કમિટીમાં એક ખેડૂત છે, ખેડૂતના પ્રતિનિધિ બન્યા હતા અને તેમણે જે પરિપત્ર છે, પરિપત્ર મુજબ 2 ગણું જે વળતરની વાત કરવામાં આવી છે એ એમણે સ્વીકારી લીધું છે. જો કે આખી ઘટના સામે આવ્યા બાદ જે ત્યાં ગામના ખેડૂતો છે એમનું કહેવું એવું છે કે ફક્ત પોતાની જમીન પૂરતા છે અને ફક્ત એમને જે વળતર મળ્યું છે એના પૂરતા જે સંમત છે. આખા ગામની આમાં વાત નથી. પરંતુ જે ખેડૂત છે એ ખેડૂત આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે, જેમણે વળતર લીધું. પહેલા તો કલેક્ટર કચેરીએ જે કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, પછી ત્યાં જ બેસીને એમણે જે વાત કરી, પહેલા એ સાંભળો. શું નામ તમારું અને કયું ગામ? મારું નામ ચાવડા ભાવેશ બળદેવભાઈ અને ગામ મારું વેગડવાવ. MRC કમિટી દ્વારા જે ગઈકાલે મીટિંગ કરી હતી અને એમાં ચિઠ્ઠી પણ નીકાળવામાં આવી હતી અને ખેડૂતોને યોગ્ય વળતર મળશે એ પ્રકારની વાત સામે આવી છે, શું કહેશો? હા, એ જે ચિઠ્ઠી ઉપાડીને વેલ્યુએશન જે આપી છે એ ખરેખર જે સરકારે કીધું હતું આપણે કે તમને 200% કરી દે વળતર, એ પ્રમાણે વેલ્યુએશન નીકળી છે. 200% ઉપર જ નીકળી છે, ઓછી તો કોઈ નીકળી જ નથી. અમારે જે 2-3 સર્વે નંબર મારી પાસે હતા ને એમાં બધામાં વધારે જ નીકળી છે. મારે પહેલા કેટલા મળતા હતા? પહેલાં કંઈક 761-62 ની આજુબાજુ મળતા હતા ને અત્યારે જે હવે મળે છે એ બધા 1420, 25, 50 એ સુધી મળે છે. 1400 થી ઉપર જ જાય છે બધામાં. આખી પ્રોસેસ કેવી રીતે હતી? તમે ક્યારે અહીંયા તમને પહેલી વખત બોલાવવામાં આવ્યા હતા અને શું આખો વિષય? અમને એ પહેલાં અહીંયા તો વાડીએ વેલ્યુએશન કરવા માટે આવ્યા હતા, પછી અમને અહીંયા બોલાવ્યા હતા. જો અહીંયા કલેક્ટર ઓફિસની જે મિટિંગ હતી એમાં બોલાવ્યા, એમાં 3 વેલ્યુએશન હતા, એક કંપની તરફથી, એક ખેડૂત તરફથી અને એક આપણે કલેક્ટર તરફથી. એમાં ત્રણેયની એવરેજ કાઢતા હતા. પહેલાં બે ના કોઈ પણના ચિઠ્ઠી ઉપાડીને 2 નામ કાઢતા હતા. 2માં જો વેલ્યુએશનનો તફાવત 20%થી વધારે નીકળે તો ત્રીજી ચિઠ્ઠી ખોલવાની, તો ત્રીજા વ્યક્તિનું વેલ્યુએશનનું ખોલવાનું, તો 3ની એવરેજ, નકર 2ની એવરેજ. એવી રીતની એની પ્રોસેસ હતી. અને આ બધી પ્રોસેસ અમારી નજર સામે જ હતી. અમે ખુદ જ ચિઠ્ઠી ઉપાડવામાં હતા. શું કહેશો અન્ય ખેડૂતોને હજી જે આંદોલન ચાલી રહ્યું છે? ચાલુ છે એમને તો હવે ખેડૂત હિત માટે તો આપ્યું છે, પણ કોઈને સંતોષ થઈ જાય એવું હોય તો વધારે સારું. એમ હવે બહુ લાંબુ ખેંચવામાં કંઈ કોઈને ફાયદો નથી ગયા આમાં. અહીં તમે ખેડૂતને સાંભળ્યા. આ વાત એમણે પહેલા કરી છે જ્યારે કલેક્ટર કચેરીએ આ તમામ પ્રક્રિયા થઈ રહી હતી. આ પ્રક્રિયા બાદ તેમણે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને ત્યારબાદ તેમણે એવું કહ્યું કે હું જે સર્વે નંબર હતા ખેતરના, એનો પ્રતિનિધિ હતો, એ બધા જ ખેતરો મારા હતા અને હું ફક્ત મારા ખેતર પૂરતો સંમત થયો છું. ગામના કોઈ ખેડૂત સાથે મારે લેવા દેવા નથી. એ જે વિરોધ કરે છે એ એમનો વિરોધ યથાવત રહેશે અને એમને જે પ્રમાણે વળતર માંગે છે એ એમની માંગ છે. આ ફક્ત મારા પૂરતું છે. અહીં સાંભળો પ્રેસ કોન્ફરન્સ જ્યારે બીજી વાર કરી ત્યારે ખેડૂતે શું કહ્યું. અમે અહીંયા પ્રેસ કોન્ફરન્સ નિવેદન માટે જ ગયા હતા, મને બોલાવ્યા હતા. અને એમાં અમને જે વેલ્યુએશન માટે અહીંયા કંપનીના માણસો લઈને આવ્યા હતા સાહેબો, એ એમને વેલ્યુએશન કાઢી અને અમે એ મંજૂરી રાખી અને એના માટે અમે સંતોષ છીએ એવું અહીંયા અમે એમને નિવેદન આપી દીધું. તમારે કેટલી વીજ લાઈનો પસાર થાય, તમે કેટલામાં સંતોષ થઈ? અમારે 2 લાઈન આવે છે, 2 લાઈનમાં થોડો ઈચ્છો આવે છે. હવે જે વેલ્યુએશન તમે ખેડૂતના પ્રતિનિધિ હતા, કેટલા સર્વે નંબર માટે હતા? હું જે પ્રતિનિધિ હતો 134 પૈકી 1, 134 પૈકી 4, પૈકી 4 પૈકી 1 અને 134 પૈકી 3 પૈકી 2 માં. અને જે તમે ખેડૂતના પ્રતિનિધિ હતા 3 સર્વેના,
તો ખેડૂત તરીકે આઈબીબી ના વેલ્યુઅર સિલેક્ટ તમે કરેલા છે? ના, એ અમે સિલેક્ટ નથી કર્યા, કંપનીએ સિલેક્ટ કરેલા હતા. તો કંપનીના માણસો લઈને આવ્યા હતા, અમને કીધું હતું કે આ તમારા વેલ્યુઅર. એટલે કંપનીના માણસો તમારા ખેતર આવેલા લઈને? હા, વેલ્યુઅર સાથે આવ્યા હતા. કેટલા વેલ્યુઅર ને લઈને આવેલા? 3 હતા. 3 વેલ્યુઅર Collector કોણ કોણ હતા? એક કલેક્ટર સાહેબ તરફથી હતા, અને એક ખેડૂત તરફથી, અને એક કંપની તરફથી. તો મતલબ તમે વેલ્યુઅર સિલેક્ટ નથી કરેલા? ના, અમે સિલેક્ટ નથી કર્યા. તમે જે નિવેદન આપ્યું કે ભાઈ હું સંતુષ્ટ છું, એટલે તમે ખેડૂતના પ્રતિનિધિ છો કે તમારા પૂરતા? હું મારા પૂરતું છે, આમાં 3 સર્વે નંબર મારા જ છે, એટલે હું મારા પૂરતું જ ખાલી સંતોષ છું. અને એમઆરસી કમિટીમાં તમે નથી? ના, એમાં નહીં. અહીં તમે ખેડૂતના બંને બિફોર આફ્ટરના વર્ઝન જોયા. હવે ખેડૂત જે આખા ગુજરાતમાં તમે જોઈ રહ્યા છો કે વીજ પોલની જે સમસ્યા છે એને લઈને એક પણ ખેડૂત વળતર લેવા તૈયાર નથી. એમનું સ્પષ્ટ માંગ છે કે અમને માર્કેટ ભાવના 4 ગણા વળતર જોઈએ, એ સિવાયની કોઈ માંગ તેઓ સ્વીકારવા તૈયાર નથી. પરંતુ જે પ્રમાણે કલેક્ટરે કહ્યું એ પ્રમાણે અને જે પ્રમાણે સરકારનો પરિપત્ર છે એ મુજબ માર્કેટ ભાવના 2 ગણા વળતર એક ખેડૂતે લઈ લીધા છે. હવે આ જે ખેડૂતે વળતર લીધું અને ત્યારબાદ આખો માહોલ ગરમાયો અને નેહુલ અમૃતિયાએ વેગડવાવ ગામે આવવું પડ્યું. આ તમામ જે બાબતો છે એને લઈને પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આ ખેડૂતની વિરોધ આટલા જે લાંબા સમયથી ચાલી રહ્યો છે એ વિરોધના કારણે એમનો સંયમ તૂટ્યો, કે પછી ગામના ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ડખો હશે અને એટલે એમણે પોતાનો ભાગ લઈને છૂટું થવાનું નક્કી કર્યું કે આમાં હવે મારે નથી પડવું. આખી ઘટના શું છે એ તો હવે ખેડૂતના મનમાં ખેડૂત જ જાણે. પરંતુ આ ઘટનાને લઈને ફરી એકવાર પ્રશ્ન થઈ રહ્યો છે કે પહેલાથી જ જે ખેડૂત આંદોલન હતું એ ખેડૂત આંદોલનના 2 ભાગ પડી ચૂક્યા હતા, ત્યારબાદ હવે આ ઘટના સામે આવી છે, એટલે હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જો ખેડૂતોનો સંયમ તૂટશે તો બની શકે છે કે આવા અન્ય પણ ખેડૂતો છે માર્કેટ ભાવના 2 ગણા વળતર લઈને સંતોષ માની શકે છે. પરંતુ બીજા જે ખેડૂતો છે એ તો લડી લેવાના મૂડમાં જ જોવા મળી રહ્યા છે. નેહુલ અમૃતિયા પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. દિલ્હી સુધી જવાની પણ વાત કરવામાં આવી છે. હવે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.